નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જન્મદરનો અર્થ આપી અને ઊંચા જન્મદર માટેના કારણો આ નવા ટોપિક સાથેનો આજનો વિડીયો. વસ્તી વધારાને અસર કરતા બે પરિબળો છે, એક જન્મદર, એક મૃત્યુદર. જો જન્મદર ઊંચો હોય અને મૃત્યુદર નીચો હોય તો અહીંયા વસ્તી વધારો થાય. લોકો જન્મે ખરા પણ મૃત્યુ નથી પામતા, એનો મતલબ કે અનબેલેન્સિંગ થાય છે. તો જન્મદર વધુ જોવા મળે અને મૃત્યુદર ઓછો જોવા મળે તો વસ્તી વધારો થાય છે. ઊંચો જન્મદર અને નીચા મૃત્યુદર વચ્ચે, આ બેની વચ્ચે જે કારણ છે એને વસ્તી વધારો કહેવામાં આવે છે. જન્મદર કોને કહેવાય? તો એક વર્ષ દરમિયાન 1000 માણસોની સંખ્યામાં જન્મ લેતા બાળકો. જન્મદરનો અર્થ 1000 માનવ વસ્તી છે. 1000 માનવ વસ્તીએ એક વર્ષ દરમિયાન કેટલા બાળકો જન્મ લે છે એને જન્મદર કહેવાય. હવે જન્મદર એ ટકાવારીમાં, શું જન્મદર ટકાવારીમાં મળે? તો કે ના, જન્મદર ટકાવારીમાં મળતો નથી, પણ જન્મદરના આંક મળતા હોય છે. પરીક્ષામાં ઘણી વખત પૂછાતો હોય છે કે જન્મદરનું સૂત્ર જણાવો. તો જન્મદર બરાબર વર્ષ દરમિયાન જન્મતા, કેવા? એક વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા, વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા. ક્યાં? તો કે કુલ વસ્તીએ. એક વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા ભાગ્યા કુલ વસ્તીએ, અથવા તો કુલ વસ્તી ગુણ્યા 1000. અહીં પ્રશ્ન થાય કે 1000 જ શું કામ? અહીં તો 100 આવે ને, પણ નહીં. જન્મદર અને મૃત્યુદર એ 1000 લોકોની વસ્તીએ નીકળતો હોવાથી વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા ગુણ્યા 1000 ભાગ્યા કુલ વસ્તી. આમ જન્મદરને ટકાવારીમાં દર્શાવાતો નથી, પરંતુ પ્રત્યેક 1000 વસ્તી દીઠ જન્મદર ગણવામાં આવતો હોય છે. ભારતમાં જન્મદરનું પ્રમાણ શું છે? તો 1951માં, આઝાદી પછી 1951માં જન્મદરનું પ્રમાણ 39.9 હતું, જે 2011માં જન્મદરનું પ્રમાણ 21.8 થયું. આ બંને વચ્ચે કુલ 18.1 તફાવત જોવા મળે છે. આ ખૂબ ચિંતાનો વિષય છે. ઊંચા જન્મદર થાય છે, આ ઊંચા જન્મદર માટેના કેટલાક કારણો જવાબદાર છે. કયા કયા કારણો જવાબદાર છે? ઊંચા જન્મદર માટેના કારણોને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે: સામાજિક પરિબળો, આર્થિક પરિબળો અને અન્ય પરિબળો. એમાંનો પહેલો છે સામાજિક પરિબળો. સામાજિક પરિબળમાં ઊંચા જન્મદર માટેનું કારણ સામાજિક પરિબળ કેમ બને છે? તો એમાંનો પહેલો છે સાર્વત્રિક લગ્ન પ્રથા. ભારતમાં લગ્ન થવા એ 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે, અને જે લગ્ન નથી કરતો એ વ્યક્તિને ભારતના લોકો શંકાની દ્રષ્ટિએ જોવે છે. હવે શંકાની દ્રષ્ટિએ ન જોઈએ એનાથી બચવા માટે દરેક સ્ત્રી પુરુષ લગ્ન કરે છે અને લગ્ન ગ્રંથિથી જોડાય છે. અલબત્ત આમાં દિવ્યાંગ લોકો એ પણ લગ્ન ગ્રંથિથી જોડાય છે, એમાં અપવાદ રહ્યા નથી. વિકસિત દેશોની તુલનામાં ભારતમાં દરેક સ્ત્રી પુરુષ લગ્ન કરે છે, જ્યારે વિકસિત દેશોમાં ભારત જેટલો લગ્નનો પ્રમાણ જોવા મળતો નથી. આમ સાર્વત્રિક લગ્ન પ્રથા એ ઊંચા જન્મદર માટેનો પહેલો પરિબળ છે. ત્યારબાદ છે નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન. સ્વાભાવિક છે
કે દેશમાં બાળ લગ્ન અટકાવવા માટેના ઘણા બધા કાયદાઓ છે અને એ બધા જ કાયદાઓ હોવા છતાંય ઘણા બધા વિસ્તારોમાં નાની ઉંમરે દીકરાઓના લગ્ન થઈ જતા હોય છે. તેમાં પણ આ નાની ઉંમરે લગ્ન થવાથી એમનો પ્રજનન કાળ ખૂબ વધી જાય છે. 15 વર્ષથી 50 વર્ષની ઉંમર સુધીનું પ્રજનન કાળ હોતા એ પ્રજનન કાળ દરમિયાન જન્મદર વધારે થવાની શક્યતાઓ રહેલી છે. પુત્ર પ્રાપ્તિની ઘેલછા. ભારતીય સમાજ એ પુરુષ પ્રધાન સમાજ છે. એમાં આવનાર સંતાન એ દીકરી હોય એના પ્રમાણમાં પુત્ર હોય, દીકરો હોય એવી ઘેલછા વધુ હોય છે. એટલે પુત્ર પ્રાપ્તિની ઘેલછાને કારણે જન્મદરનો પ્રમાણ વધતો જોવા મળે છે. જેના 3 કારણો છે. પુત્ર પ્રાપ્તિની ઘેલછા માટે શું કામ? તો કે ભારતીય સમાજમાં પૂ નામના નર્કમાંથી તારે એ પુત્ર ધારી શકે છે, પુત્રી નથી ધારી શકતી. પણ આવું માનવામાં આવે છે. આને વાસ્તવિકતા સાથે કોઈ લેવા દેવા નથી, પણ પૂ નામના નર્કમાંથી તારે એ પુત્ર. બીજું કે વંશવેલો આગળ વધારે, પિતાનો વંશવેલો આગળ વધારવા માટે, અને ગઢપણમાં સહારો. પિતા વિચારે છે કે અમારી વૃદ્ધાવસ્થા થશે ત્યારે અમારા ગઢપણમાં અમારો પુત્ર હશે, એ અમારો સહારો બનશે. તો પુત્ર પ્રાપ્તિની ઘેલછા માટે એક પૂ નામના નર્કમાંથી તારે, વંશવેલો આગળ વધારવા માટે અને ગઢપણમાં સહારો થાય, આવી ઘેલછાના લીધે જન્મદરનું પ્રમાણ ઊંચું રહે છે. સંયુક્ત કુટુંબ પ્રથા. ભારતમાં સંયુક્ત કુટુંબ પ્રથા હોવાના લીધે બાળકની જવાબદારી આખા પરિવાર ઉપર વેચાઈ જાય છે અને બાળક ક્યારે મોટો થઈ જાય છે એની કોઈ જવાબદારી માતા પિતા ઉપર રહેતી નથી. આમ માતા પિતા ઉપર જવાબદારી ના આવતા સંયુક્ત કુટુંબ પ્રથાના લીધે પણ જન્મદરનો પ્રમાણ ઊંચો રહેતો હોય છે. ત્યારબાદ આર્થિક પરિબળો. શિક્ષણનું પ્રમાણ નીચું હોય, શિક્ષણનું નીચું પ્રમાણ, શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચે સીધો સંબંધ છે અને આ સંબંધ એ જટિલ સંબંધ છે. આ બાબત સ્ત્રી શિક્ષણને લાગુ પડે છે. અપર્યાપ્ત શિક્ષણના કારણે નાના કુટુંબની અગત્યતા જલ્દી સમજી શકાતી નથી. પરિણામે કુટુંબનું કદ એ મોટું રહેવા જણાય છે. અને મોટું રહેવા શું કામ જણાય છે? તો નિરીક્ષર સ્ત્રી એના પ્રમાણમાં પ્રાથમિક કક્ષાનું શિક્ષણ મેળવેલી એના પ્રમાણમાં પ્રાથમિક કક્ષાનું શિક્ષણ મેળવેલી હોય એ ઓછા બાળકોને જન્મ આપે છે. આ બાબતમાં પ્રાથમિક કક્ષાનું શિક્ષણ મેળવેલી સ્ત્રીની તુલનામાં માધ્યમિક કરતા વધુ શિક્ષણ મેળવેલી સ્ત્રી એ ઓછા બાળકોને જન્મ આપે છે. આમ દેશમાં નિરક્ષરતા અને અલ્પ શિક્ષણ એટલે કે શિક્ષણનું નીચું પ્રમાણ એ પણ ઊંચા જન્મદર માટે આર્થિક પરિબળો સાબિત થાય છે. કુટુંબની આવકની નીચી સપાટી. જે પરિવારમાં કુટુંબની નીચી આવક હોય ત્યારે વધારાનું બાળક એ આગમન એ જવાબદારી નહીં પરંતુ પણ અસ્કામત તરીકે ગણતરી થાય છે. ઝાઝા હાથ રળિયામણા. વધુ બાળકો હશે તો વધુ કમાવીને આપશે. આ ગણતરીથી આવકની સપાટી નીચે હોય છે. આ નીચી આવકની સપાટીમાં વધુ બાળકો છે એ વધુ કમાવીને આપશે. એ ગણતરીથી ઝાઝા હાથ રળિયામણા. આ ગણતરીથી બાળકના ભવિષ્યની ચિંતા કર્યા વગર, કુટુંબના ભવિષ્યની વિચાર કર્યા વગર જન્મદરનું પ્રમાણ વધતું જાય છે. પછી આ બાળકો ક્યાંક હોટલમાં પોતાની રોજીરોટી રળીને પોતાની કુટુંબની આવકમાં વધારો કરે છે. જે આપણે જોઈએ છીએ રોડ રસ્તા પર લારીઓ, હોટલો, ગાડીઓ અને ઘણા બધા બાંધકામ ક્ષેત્રે, કારખાનાઓમાં આવા બાળ મજૂરી કરતા બાળકોને આપણે જોતા હોઈએ છીએ. ત્યારબાદ બાળ મૃત્યુ દરનું નીચું પ્રમાણ. પહેલાના સમયમાં બાળ મૃત્યુ દરનું નીચું પ્રમાણ કોને કહેવાય? તો જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1000 બાળકો જીવતા જન્મ્યા છે એમાં 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યું. 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યું અને એ આયુષ્ય પૂરું કર્યા પહેલા જો બાળક મૃત્યુ પામે તો એને બાળ મૃત્યુ દર કહેવાય છે. ફરી પાછું નિશ્ચિત કરેલા વિસ્તારમાં જીવતા જન્મેલા 1000 બાળકોની સરખામણીએ 1 વર્ષ કરતા ઓછું જીવન જીવનાર બાળકને એટલે કે એક વર્ષ પહેલા મૃત્યુ પામે એવા બાળકોને બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે. ભારત એ વિકસિત દેશોની તુલનામાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ ભારતમાં ખૂબ વધુ જોવા મળે છે.
1951 માં બાળ મૃત્યુદરનું પ્રમાણ 146 હતું, જે 1951 માં બાળ મૃત્યુદરનું પ્રમાણ 1000 ની સરખામણીએ 146 હતું, જે 2011 માં 41.40 જેટલું રહેવા પામ્યું છે. બાળ મૃત્યુદર ઊંચો રહે છે અથવા તો બાળ મૃત્યુદર ઊંચો હોવાના કારણો શું છે? તો જૂની માન્યતાઓ, અપૂરતી આરોગ્યની સગવડો, બે બાળકો વચ્ચે અયોગ્ય અંતર, કસુઆવડ, ઉછેરની જૂની માન્યતાઓ, અપૂરતી આરોગ્યની સગવડો, આવા ઘણા બધા જ કારણો બાળ મૃત્યુદર ઊંચો રહે છે. આવા બધા કારણોના લીધે બાળક જે મૃત્યુ પામે છે, આ મૃત્યુ પામેલા બાળકોની જગ્યાએ બીજા બાળકોને જન્મ આપવાનું વલણ એ વધુ બાળકો જન્મ આપવાનું વલણ ધરાવે છે, જે ઊંચા જન્મદરમાં પરિણમે છે. ઊંચા જન્મદર માટેના કારણોમાં ત્રીજું કારણ છે અન્ય કારણો. અન્ય કારણોમાં પહેલું કારણ છે ઊંચો પ્રજનન દર. વર્ષ દરમિયાન 15 વર્ષથી કરીને 49 વર્ષ સુધી 49 વર્ષ સુધીની ઉંમર ધરાવતી 1000 સ્ત્રીઓની કુખે જીવતા જન્મેલા બાળકોની સંખ્યા સંખ્યાને પ્રજનન દર કહે છે. ફરી પાછું, ભારતના વસ્તી માળખાની પ્રજનન દર એક વિશિષ્ટતા રહી છે. બાળકને જન્મ આપી શકે તેવી 15 વર્ષથી 49 વર્ષ સુધીની મહિલાઓના સંદર્ભમાં જોઈએ તો વર્ષ 1961 માં સરેરાશ 6 બાળકોને જન્મ આપવાની ક્ષમતાઓ હતી, જે 2011 માં ઘટીને 3 બાળક થઈ છે. અહીં બાળકોનું પ્રમાણ ઓછું થયું છે, પણ સરેરાશ 3 બાળકને જન્મ આપવાની ક્ષમતા આ પણ વસ્તી વધારા માટેનું એક જવાબદાર કારણ છે અને આ ચિંતાજનક વિષય છે. આના માટે 2 પરિબળો કામ કરે છે. કયા? તો એક, નાની ઉંમરે લગ્ન થાય છે, જેથી નાની ઉંમરે લગ્ન થવાથી માતૃત્વ ધારણ કરવાનો સમયગાળો વધી જાય છે. જે ફરી પાછું અહીંયા કે ભાઈ નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન. એક તો નાની ઉંમરે લગ્ન થાય એટલે નાની ઉંમરે લગ્ન થતા 15 થી 49 વર્ષ સુધી એનો જે પ્રજનન દર છે એ વધુ રહે છે અને આના લીધે ઊંચો જન્મ દર રહે છે. બીજું કે વિધવા પુનઃલગ્ન થવાના લીધે પણ જન્મ દર વધતો જાય છે. અને બીજું કારણ, માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓની જે સંખ્યા છે એ સંખ્યા કરતા અપરિણિત મહિલાઓનું પ્રમાણ ઓછું છે. એટલે કે જે માતૃત્વ ધારણ કરી શકે છે એવી મહિલાઓનું પ્રમાણ વધુ છે, જેની સરખામણીએ અપરિણિત સ્ત્રીઓની સંખ્યા ખૂબ ઓછી છે. આ પણ ઊંચો માટે જવાબદાર કારણ છે. ત્યારબાદ કુટુંબ નિયોજનની માહિતીનો અભાવ. બે બાળકો વચ્ચે અયોગ્ય અંતર અને ઘણી નિયોજન એટલે સમજપૂર્વકનું માતૃત્વ અને સમજપૂર્વકનું પિતૃત્વ અને આયોજનપૂર્વક પરિવારનું આયોજન કરવું. કુટુંબ નિયોજનની માહિતીનો ભારતીય સમાજમાં ઘણો જ અભાવ છે, જેના મુખ્ય કારણો છે અલ્પ શિક્ષણ અને સમાજની ઘણી બધી માન્યતાઓ. આ અલ્પ શિક્ષણ અને સમાજની ઘણી બધી માન્યતાઓ જેના લીધે કુટુંબ નિયોજનની બાળ મૃત્યુ દર, કુટુંબ નિયોજનની માહિતીનો અભાવ હોવાના લીધે ઊંચો જન્મદર રહે છે. ગરીબી, બેરોજગારી, ભૂખમરો, અલ્પ શિક્ષણ આ બધા જ કારણો કુટુંબ નિયોજનની સામે અવરોધ ઉભા કરે છે. તદુપરાંત કુટુંબ નિયોજન માટે વિવિધ પ્રકારના સાધનોની માહિતીનો પણ અભાવ છે, જેના લીધે ભારતમાં જન્મદરનો પ્રમાણ ઊંચો જોવા મળે છે. કુલ મળીને 3 સામાજિક પરિબળ, આર્થિક પરિબળ અને અન્ય પરિબળ, આ 3 પરિબળો મળી અને જન્મદરનું પ્રમાણ એટલે કે ઊંચો જન્મદર દોરે છે.